દલિત વચન ન્યૂઝ ચેનલમાં હું જયંતિ ગોહિલ આપનું સ્વાગત કરું છું। અમરેલી જિલ્લાના બાબાપુર ગામની અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ અને સભાસદોએ 18 માર્ચના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 211 હેઠળ ફેર તપાસ કરવામાં આવે। વધુ વિગત જણાવતા આવેદનપત્રમાં કલેક્ટરને કહ્યું છે કે અમો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક ખેતી સહકારી મંડળીને ગુજરાત સરકારે ફાળવેલ જમીન પર શરૂઆતથી જ કબજો ધરાવીએ છીએ। અમરેલી તાલુકાના બાબાપુર ગામની નદી પર સાંતલી સિંચાઈ યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને પાછળથી તે યોજના પડતી મૂકવામાં આવી છે। અમો દ્વારા સંદર્ભ પત્રથી મહેસૂલ વિભાગના હુકમની સમીક્ષા કરી દીવને આઝાદ કરાવનાર સ્વાતંત્ર્ય સેનાઓની ટીમમાં સેનાની તરીકે ભૂમિકા ભજવનાર જેઠાભાઈ ડાયાભાઈ ચાવડાના વારસદારોની બાબાપુર સામુદાયિક ખેતી સહકારી મંડળી ખેતીની જમીન રીગ્રાન્ટ કરવા બાબત તેમજ અમારા માનવ અધિકારોનું રક્ષણ કરવા બાબતે માંગણી કરીએ છીએ તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે આવેલા બાબાપુર સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ અને સભાસદોની સાથે સામાજિક કાર્યકર તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર ભાનુભાઈ ચૌહાણ, ડીકે મકવાણા, બહુજન લહેરના તંત્રી બીબી રાણવા, નિવૃત્ત ગ્રામ સેવક પિતાંબરભાઈ પરમાર, ભરતભાઈ કાતરિયા, મગનભાઈ માધડ, ભીમજીભાઈ બગડા, દીપકભાઈ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી અને કલેક્ટરને ધારદાર રજૂઆત કરી અને આ બાબતે યોગ્ય કરવા વિનંતી કરી હતી। અમારે બાબાપુર હરિજન સામુદાયિક સહકારી ખેતી મંડળી બાબાપુર મુકામ તાજીલો અમરેલી પ્રમુખ યુવરાજભાઈ જેઠાભાઈ ચાવડા અમારી જમીન 57ની સાલમાં આપેલી, ત્યાર પછી શરત નંબર 4નો ભંગ ગણી અને ખાલસા કરેલી પ્રાંત કલેક્ટરે। ત્યાર પછી અમે અરજી કરી વિવાદ સચિવમાં ગયા, ત્યાં અમને 70 એકર જમીન ફાળવી અને તાત્કાલિક અમને ઓર્ડર કર્યો કે તમને રીગ્રાન્ટ કરી આપશે। એમાં સરકારશ્રીની મંજૂરી લેવાની વાત હતી, તો હવે આ લોકો અમને જમીન ફાળવતા જ નથી। આજ રોજ અમે અમરેલી જિલ્લામાં આવ્યા છીએ અને કલેક્ટરને મળવા આવ્યા છીએ। જે બાબાપુરની જમીન છે, જે તે સમયે આમાં 2012માં હુકમ થયો છે। હુકમ થયો છતાં આ જમીન સોંપવામાં નથી આવ્યાનું કારણ સાથીઓ, જય ભીમ, જય જોહાર। હાલ અમરેલી જિલ્લાના અલગ અલગ 11 તાલુકાની અંદર સહકારી મંડળીની જે જમીનો છે એ જમીનો ઉપર ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારની પરિસ્થિતિઓ એવી નિર્માણ થઈ છે કે ક્યાંય જમીનો છે એ જમીનો બીજા વ્યક્તિઓની પાસે છે, ખાલી ફક્ત ને ફક્ત કાગળ ઉપર અનુસૂચિત જાતિ મંડળીના નામ ઉપર છે। દરેક જગ્યાએ ચાહે ધારી તાલુકો હોય, ખાંભા હોય, બગસરા વડિયા હોય કે અમરેલી હોય કે બાબરા હોય, અમરેલી જિલ્લાના 11 તાલુકાની અંદર સહકારી મંડળીની જમીન ફક્ત કાગળ ઉપર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ પાસે। મિત્રો, જે મોટા ભાગની વાત હતી એ અમારા સાથી મિત્ર ભનુભાઈ અને દાદા જે પ્રમુખ છે એ મને હકીકતમાં આજે અમે આવ્યા ત્યારે ભનુભાઈ અમને પૂછ્યું કે તમે તો કેમ પ્રમુખ છો? મોટા ભાગે પ્રમુખ છે ને એ જમીન વેચી મારવામાં અથવા કંઈક ભાઈ કીધમ ગોલમાલ કરવામાં આવા જ કાર્યમાં જોડાયેલા હોય છે, પણ એ પ્રમુખો વિચારતા નથી કે આજ ગરીબ પરિવારમાંથી આવતા જો એને 5-5 વીઘા કે 2.5 વીઘા હોય તો એનું પરિવારનું ગુજરાન ચલાવે કે પણ નહીં, મારા નેતારે સેટિંગ કરી જે હારા ઓફિસરોને સેટિંગ કરી અને વેચી મારવાની, આવા બિચારા દી રાત ધક્કા ખાય। આ તો લીગલી હોય, આમાં તો કાયદેસર પરિપત્ર છે સરકારશ્રીનો કે 2012માં એનો હુકમ કરી દીધેલો છે। ત્યાર પછી કે ડેમનું બાનું કર્યું, એ ડેમ પણ રદ થયો છે અને બીજા જે લોકો છે એને મળી કે ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ સમાજના 20 જે પરિવાર છે એ ધ્યાન આપી અને આ જે કઈ અમારી મંડળીની જમીન છે એ ફરીથી અમને બધાને પરત મળે રેગ્યુલરાઇઝ કરો એ બાબતથી આજ આપણે અમે આવેદન આપવા આવ્યા છીએ। બરાબર છે? આજે કેટલા 20 સભ્યો 90 એકર 90 માંથી 20 કાપી 70 એકર 70 એકર.
જોડે જ છે.